સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 29મી ડિસેમ્બર 2025 ને વાર છે સોમવાર। પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે। રેવતી નક્ષત્ર, અશ્વિની યોગ, મીન રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સવારે 8:29 થી 9:49 સુધી છે અને યમઘંટ 11:09 થી 12:29 સુધી છે। બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અને શુભ યાત્રા કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોગડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:08 થી 12:50 ની મધ્ય છે। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમે નાહવા માટે બેસો। નાહવાના પાણીની અંદર તમારે 1 ચમચી હળદર નાખવાની, હળદર હલાવવાની, પાણીની અંદર હળદરને મિક્સ કરવાની। એ હળદર મિક્સ કરેલા પાણીથી જ તમારે નાહવાનું છે। એની અંદર ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી શકાય। આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી તમારે વસ્ત્ર પહેરી લો। સ્નાન પતી જાય પછી વસ્ત્ર પહેરી લો। ત્યાર પછી ડાબા હાથની અંદર હળદર લેવાની, એની અંદર 3-4 ટીપા દૂધના મૂકવાના અને હળદર અને દૂધ મિક્સ કરી અને કપાળની અંદર તિલક કરવાનું, નાભીની અંદર તિલક કરવાનું છે। વાલા મિત્રો, આ કાર્ય પણ પતી જાય ત્યાર પછી સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરાવી આપવાનો। દાદાને આ બંને વસ્તુ અર્પણ કરવાની। ત્યાર પછી સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનું। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ 29મી ડિસેમ્બર 2025 સોમવારના દિવસે છે, તેવા બધા જ મારા વાલા મિત્રોને પહેલા તો જન્મદિવસની શુભકામના। ભગવાન હનુમાનજી દાદો એમની રક્ષા કરે, એમની મનોકામના પૂર્તિ કરે। જેમનો જન્મદિવસ છે એવા વાલા મિત્રોએ સવારે મેં કીધું એ પ્રમાણે સ્નાન કરવાનું, મેં કીધું એ પ્રમાણે તિલક કરવાનું છે। ત્યાર પછી જ્યારે સૂર્યાસ્ત થઈ જાય, સંધ્યાકાળની શરૂઆત થાય, ત્યારે એ મારા વાલા મિત્રોએ ઘીમાં બનેલી સફેદ મીઠાઈ નાના નાના બાળકોને ભેટમાં આપવાની છે। જો મીઠાઈ ના આપી શકો તો દૂધ અને પૌવા આપી શકો, મમરા આપી શકો, અથવા ચોખાની બનેલી કોઈ પણ વસ્તુ આપી શકો। બસ આટલું થઈ જાય। દૂધની મીઠાઈ આપી શકો, આ બધું તમે ભેટમાં આપી શકો। વાલા મિત્રો, જેમનો જન્મદિવસ છે તેવા મારા વાલા મિત્રોએ સૌપ્રથમ ગૌશાળામાં જવાનું છે। ગાયોને ઘાસનું દાન આપવાનું છે અથવા ઘાસ આપવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, મંદિરમાં અથવા બ્રાહ્મણને ચોખાનું દાન આપી શકો। બીજી ખાસ વિનંતી, જેમની મેરેજ એનિવર્સરી 29મી ડિસેમ્બર 2025 ને સોમવારે છે એવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળામાં જવાનું, ગાયોને ઘાસનું દાન આપવાનું છે। વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમમાં અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરમાં અથવા બ્રાહ્મણને ચોખાનું દાન આપી શકો, ચણાની દાળનું દાન આપી શકો, ઘી અને તેલ, આમાંથી તમે બધી જ વસ્તુ આપી શકો છો। દાન કરવાનું છે। ત્યાર પછી બીજું એક બહુ સરસ કાર્ય કરવાનું છે કે બધા જ પરિવારની સાથે બેસીને સંધ્યાકાળ પછી ખીરનો પ્રસાદ બનાવવાનો, બધાએ ભેગા મળીને ખાવાનો। મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે અને યુટ્યુબ પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક, સર્ચ કરજો, તમને દુષ્યંત પાઠક નામની ચેનલ મળશે। તમે સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન અવશ્ય દબાવજો। હું રોજ એક વિડીયો લોડ કરું છું। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે અને બેલ આઇકન દબાવ્યો હશે તો તરત જ તમને વિડીયો જોવા મળી જશે, કારણ કે નોટિફિકેશન તમારા મોબાઈલ પર આવી જશે। સાથે સાથે મારું ફેસબુકનું પેજ છે, એ પેજનું નામ પણ દુષ્યંત પાઠક છે। એ પેજને તમે ફોલો કરજો તો પણ તમને મારા બધા જ વિડીયો જોવા મળી જશે। ખાસ વિનંતી, મારા પેજને લાઇક કરજો અને મારા વિડીયોને શેર કરજો। જરૂરિયાતમંદ સુધી
એ વિડીયો પહોંચી જાય, બસ એ જ મારો ભાવ છે. નિયમિત ઉપાય કરશો તો વાલા મિત્રો ગ્રહો બેલેન્સ થશે, અને એકવાર ગ્રહ બેલેન્સ થઈ ગયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું ધીમે ધીમે ઓછું થશે. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.